નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ઘરમાં પતિ પત્ની સાથે બનેલ સત્ય ઘટના। હું સવારે ભક્તિ ચેનલ જોઈ થોડું હસી રહ્યો હતો। આજે રવિવાર હતો। પિન્ટુ મારી અને સ્મિતાની બાજુમાં આવી બેસી ગયો। એ પણ ભક્તિ ચેનલની મજા લેવા લાગ્યો। થોડી વાર પછી મને કહે, પપ્પા, મોહ માયા મમતા આવું બધું છોડવાનું બાપુજી કેમ સલાહ આપે છે? હું હસી પડ્યો। મેં રિમોટથી ટીવી બંધ કર્યું અને કહ્યું, બેટા, મીઠાઈ બનાવવી હોય તો અંદર મુખ્ય વસ્તુ સાકર કે ખાંડ હોય છે। સાકર કે ખાંડ વગર સ્વીટ બને? ના પપ્પા, બસ બેટા, મીઠાઈ બનાવતી સમયે સાકર કે ખાંડનું પ્રમાણ મીઠાઈને યોગ્ય હોવું જોઈએ। આ ગર્ભિત સંદેશમાં ઘણું છુપાયેલ છે બેટા। સંસારની ઈશ્વરે જ્યારે રચના કરી ત્યારે પ્રથમ મોહ માયા અને મમતાનું સર્જન કર્યું, જે મુખ્ય રીતે જીવનને જીવંત રાખવા માટેનું આકર્ષણ છે બેટા। મોહ માયા અને મમતાની ગેરહાજરી હોય તો જીવન એક યંત્ર માનવ જેવું થઈ જાય। કોઈ સ્વપ્ન કલ્પનામાં કે લાગણી વગરના જીવનની તું કલ્પના કરી જો। એટલે જ ઈશ્વરે સંસારને મીઠો બનાવવા માટે જ મોહ માયા અને મમતાનું સર્જન કર્યું બેટા। એક વાત યાદ રાખજે, આપણા હોવા ન હોવાની સંસારને કોઈ ફેર પડતો નથી કે કોઈ નોંધ પણ લેતું નથી। દિવાલ ઉપરથી પેઢી બદલાય એટલે વડીલોના ફોટા પણ બદલાઈ જાય છે। આ કડવું સત્ય છે। જે વ્યક્તિ સમયસર સમજી જાય છે તે ધીરે ધીરે મૌન તરફ વળતો જાય છે। તમારે વિચારવાનું છે, તમારે એકલતા તરફ જવું છે કે એકાંત તરફ? એકલતામાં તરફડાટ છે, એકાંતમાં શાશ્વત આનંદ છે, જે આત્મા અને પરમાત્મા વાત કરે છે। એ માટે વાદ વિવાદથી દૂર રહી વધારે મૌન તરફ સરકતા જવું પડે છે। મૌનનો મતલબ એવો પણ નથી જ્યારે સમય આવે ત્યારે બધું જ કોઈ વ્યક્તિને સંભળાવી દેવું। મૌનનો મતલબ તમારે ઉઘાડી આંખે સંસારનો તમાશો જોવો છે કે ઈશ્વરને સમજવો છે। મૌન તમને ધીરે ધીરે એકાંત તરફ ખેંચી જશે, જ્યાં પ્રથમ તમે તમારા પોતાના આત્મા સાથે સંવાદ કરતા થશો। જ્યારે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, પૃથ્વી ઉપર તારા અવતરણનો ઉદ્દેશ્ય શું છે, એ સવાલના જવાબ તું શોધી લઈશ એટલે બીજું પગથિયું પરમાત્મા ક્યાં છે જેવો એ શોધવા તું પ્રયત્ન કરીશ એટલે સંસારના ઘર ગણવાનું, આશ્રમના પગથિયાં ચડવાનું તથા વ્યક્તિ પૂજા કરવાનું તું બંધ કરીશ। કોઈ ઘરે આવે કે ન આવે હવે તેમને કોઈ ફેર નહીં પડે। ભીડ હોય કે ઊંઘમાં પણ એ વ્યક્તિ પરમાત્માને જ શોધતો હોય છે। ઈશ્વર સિવાયના સંબંધ નિરર્થક છે। તે પ્રકૃતિ ખોળે ઈશ્વરના સાનિધ્યમાં આનંદ કરતો થઈ જાય છે। આવી વ્યક્તિને નિજાનંદ કહે છે। આ માટે જંગલ કે જવું કે સંસારને છોડવાની જરૂર નથી। કાદવની વચ્ચે પણ કમળ ખીલે છે। ભગવાન કૃષ્ણ તો સંસારીને સાચો તેજસ્વી છે, કારણ કે અસંખ્ય સમસ્યાથી ઘેરાયેલા હોવા છતાં એક હાથ ઈશ્વરનો અને બીજો હાથ પરિવારનો પકડી જીવન જીવવા માટે સતત સંઘર્ષ કરતો રહે છે। સંસાર છોડી ભક્તિ ન કરાય। નરસિંહ મહેતાએ સુંદર શબ્દોમાં કહ્યું છે, સંસારમાં શરતો રહે મન મારી પાસ, હરિના જતો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર। બેટા, ટીવી કે જાહેર જગ્યાએ રૂપકડું જ્ઞાન કહેતા કોઈ કથાકારો, સંતો, ડાયરાના કલાકારો આવે ત્યારે BMW કારમાં આવે, ઇસ્ત્રી ટાઈટ કપડાં, ટ્રીમ કરેલ દાઢી, એસી આશ્રમ, તગડા બેંક બેલેન્સ અને અઢળક કાળા નાણાં વચ્ચે આલોટતા લોકોને સમાજ સુધારવો છે, આપણે જ્ઞાન આપે છે, સંસાર દુઃખમય છે। માયા છોડો અલ્પા અલ્યાભાઈ, આ સંસારી માયા છોડશો તો તમારા મોજશોખ કોણ પૂરા કરશે? તમારી દાન પેટી તેના થકી જ ઉભરાય છે। કથા કે રૂપકડા જ્ઞાન આપી સમાજ સુધરતો હોય તો આ લોકોએ સૌથી વધારે વિધાનસભા, રાજ્યસભા અને લોકસભામાં કથાઓ કરવી જોઈએ। સમાજનો સાચો સડો ત્યાંથી જ પેદા થાય છે। તું જુએ છે ને, જ્યારે ખેડૂત કે જનતાનું શોષણ રાજકીય પક્ષ કરતા હોય છે ત્યારે કોઈ સાધુ સંત, કથાકાર, ડાયરાના કલાકારો તેમના પક્ષમાં બે કડવા શબ્દોનો ઠપકો કે આલોચના સરકારને કરી નથી શકતા, કારણ કે તેઓને ઈશ્વર કરતા ઈડી
આઈટી સીબીઆઈની બીક વધારે લાગે છે. સાધુ સંત કથાકારોએ તો મોહ માયા અને મમતાનો ત્યાગ કરી દીધો હોય તો ડર કઈ વાતનો લાગે. સાચા અર્થમાં મોહ માયાનો વળગડાટ તો આ લોકોને છે અને આપણને પાછા જ્ઞાન આપે છે. બેટા, નરસિંહ મહેતા ભજન કરવા જતા ત્યારે ભજન પૂરા થાય ત્યારે થાળીમાં લોકો પરચુરણ મૂકતા. નરસિંહ મહેતા તેમાંથી એક સમયના ભોજનના પૈસા લઈ બાકી મંદિરના ગોખલામાં મૂકી દેતા. તેને એટલી શ્રદ્ધા ઈશ્વર ઉપર હતી કે જેણે સવારે જમવાનું આપ્યું છે એ સાંજનું પણ આપશે. બેટા, નરસિંહ મહેતાનું એક ભજન મને બહુ ગમે છે. હેજીવાલા અખંડ રોજી હરિના હાથમાં. હેજીવાલા અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી, દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી. જલારામ બાપા હોય કે નરસિંહ મહેતા, તેમનું જીવન એ જ સંદેશ હતો. આવા લોકો મોહ માયા છોડવાનું કહે એ યોગ્ય છે અને આજે પણ તેઓ પૂજ્ય આ કારણથી જ છે. ત્યાગીને ભોગવવી જાણો, લોકોનું લઈ ભોગવવું છે, ત્યાગ તો કરવો નથી અને રૂપકડી સલાહ આપવી છે. પિન્ટુ હસી પડ્યો. જ્યારે હું ગિરનાર બાવાઓ કે જૈન તપસ્વીઓને જોઉં છું ત્યારે મારું મસ્તક શ્રદ્ધાથી ઝૂકી જાય છે. ખરી મોહ માયા મમતા બેટા તેઓએ છોડી છે. સંસાર તો ઠીક, પણ કપડાનો પણ ત્યાગ કરી સંસાર મૂંગા મોઢે સંદેશો આપે છે કે આપણે તેવું જીવન ન જીવી શકીએ, પણ એક આદર્શ જીવન જીવવા તો પ્રયત્ન કરવો જોઈએ. બેટા, મારા પપ્પા વ્યક્તિ પૂજાના વિરોધી હતા. તમારો આત્મા જ સાચો ગુરુ છે, એ જ પરમાત્મા સુધી તમને લઈ જશે. બસ એક દ્રઢ નિર્ણય હોવો જોઈએ. એ માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ અને તેને લગતું રોજનું વાંચન હોવું જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે તફાવત છે. જે લોકોને ઈશ્વર પ્રાપ્તિ થઈ તેને ઈશ્વર પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હતો. પછી એ નરસિંહ મહેતા હોય, મીરા હોય કે પછી ભક્ત પ્રહલાદ હોય, આપણે બધા શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે લટકતા લોકો છીએ. બેટા, હરિનો માર્ગ છે, શુરાનો નહીં. કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતા લેવું નામ જોને. ઈશ્વરની નજીક જવાનો પ્રયત્ન જ્યારે તમારો વધે ત્યારે અંતિમ કસોટી સમયે પહેરેલ પોતળી પણ ખેંચી શકે છે. બેટા, અંતમાં એટલું કહીશ, દરેક વ્યક્તિ ગમે તેટલા આગળ વધી જાય પણ પાછા ફરવાનો રસ્તો અને સમય ખરાબ હોવો જોઈએ. માટે તારી ઉંમર અત્યારે કેરિયર બનાવવાની છે, મોહ માયા મમતા છોડવાની નથી. પણ કેરિયર બનાવતી સમયે કોઈનું અહિત ન થઈ જાય એનું ધ્યાન રાખજે. બસ કર્મ બાંધન અહીંથી જ ચાલુ થાય છે. કોઈ પણ વ્યક્તિ પદ, પૈસા કે વસ્તુનો ત્યાગ કરતી વખતે આપણું મન વિચલિત ન થાય તો સમજી લેવું સંસાર રૂપી રથના 3 ઘોડા મોહ માયા અને મમતાની લગામ આપણા હાથમાં છે. પિન્ટુ બોલ્યો, પપ્પા વાહ વાહ. મેં સ્મિતા હસીને કીધું. પહેલું ભજન પિન્ટુને સંભળાવી દે, હરી મારું ગાડું. સ્મિતાએ સુંદર અવાજે ચાલુ કર્યું. હરી હળવે હળવે હંકારો મારું ગાડું ભરેલ ભારે, મેં તો લગામ દીધી હાથ હરીને પ્રભુ ચાહે તો પાર ઉતારો. કાયાની કોઠીમાં કૂડા કરતૂત કાસ ભરેલા છે ને કોઈની આંતરડી બાળે એવા અવગુણ ઉપર ભરેલા છે ને કંઈ કંડર કંઈ કુસુમ કાંટા પેટનું પાપ પોકારે. દેવની દેરી દૂટ નથી, કાંઈ કરેલ કરણી તું કહી દે ને વધ્યું ઘટ્યું જે પુણ્ય હોય તે પંડને કાજે તું દઈ દે ને. સત્સંગ જેવી મૂડી નથી કાંઈ આવે અંતે સાથે. પિન્ટુ કહે, વાહ મમ્મી, આજની સવાર ઘરમાં જ સત્સંગમય બની ગઈ. બસ બેટા, જેના ઘરમાં નિયમિત સત્સંગ પરિવાર વચ્ચે થતો હોય તેને કોઈ આશ્રમ કે સાધુ સંત પાસે જવાની જરૂર નહીં પડે. મિત્રો, શરીરનો ખોરાક અન્ન છે તો આત્માનો ખોરાક હરિનામ છે. જિંદગી જબ તક રહેગી ફુर्सत न होगी काम से कुछ समय ऐसा निकालो भजलो श्री राम से. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.